क्रमतां गम्पदैकेन देतीयेन दिवं विभो क्रमतां गम्पदैकेन देतीयेन दिवं विभो खं चकाय नमः ताति यस्य कुतो गते खं चकाय नमः ताति यस्य कुतो गते ताति यस्य कुतो गते ताति यस्य कुतो गते क्रमताम गाम पदैकेन गाम એટલે પૃથ્વી ક્રમતામ ગામ પદ એકેન એક પગલાથી આ પૃથ્વી પૂરી કરશે આ બાળક દ્વિતીયેન દિવમ વિભો બીજા પગલાથી દીવ કહેતા સ્વર્ગ બીજા પગલાથી આખું સ્વર્ગ પૂરું કરશે ખમચકાય ન મહતા ખમ એટલે આકાશ એની બોડી જેટલી બધી જાડી થઈ જાય કે આખો અવકાશ છે એ બોડીથી ભરાઈ જાય તાત્યસ્ય કુતો ગતિ ઊભો ક્યાં રહેશે માટે 3 પગલાનો સંકલ્પ કરાવીશ. હવે બલી મહારાજને આખો ખ્યાલ આવી ગયો છે કે આ વિષ્ણુ મારી સારી એ સંપત્તિને લેવા માટે આવ્યો છે અને આ સંપત્તિને લઈ અમારા દૈતના દુશ્મન જે દેવો છે એને આપવા માંગે છે. પણ 3 પગલા જમીન હું આપીશ આ સંકલ્પ થઈ ચૂક્યો હતો. એટલે બલી એમ કહે છે કે ગુરુદેવ નાહમ બિભેમી નિર્યાત ન ધન્યાદ શ્રવણવાત ન સ્થાન ચવનાત મૃત્યુ ન સ્થાન ચવનાત મૃત્યુ યથા વિપ્રપ્રલંભનાય ન સ્થાન ચવનાત મૃત્યુ યથા વિપ્રપ્રલંભના ન સ્થાન ચવનાત મૃત્યુ યથા વિપ્રપ્રલંભના હમ બિભેમી નિર્યાત ન ધન્યાદ સુખાર્ણવાન બેબેમી નિર્યાત ન ધન્યાદ સુખાર્ણવાન સ્થાન ચવનાત મૃત્યુ યથા વિપ્રપ્રલંભનાન સ્થાન ચવનાત મૃત્યુ યથા વિપ્રપ્રલંભના યથા વિપ્રપ્રલંભના યથા વિપ્રપ્રલંભના નાહમ બિભેમી નિર્યા ન ધન્યાદ સુખાર્ણવાન. બલી મહારાજ કહે છે ગુરુદેવ મેં જ્યારે એમ કીધું કે 3 પગલા જમીન આપીશ અને હવે હું જો ના આપું તો મારા પૂર્વજોને કાળો ધાબો લાગે માટે થનારી હોય તે થાય. નાહમ બિભેમી નિર્યાદ નિર્યાદ એટલે નરક કદાચ મારે અહીંયાથી ડાયરેક્ટ નરકમાં જવું પડશે ને તો મને ભય નથી મને આનંદ હશે જ્યારે હું બોલ્યો છું કે હું 3 પગલા આપીશ એ વખતે જે આનંદ છે એટલો જ આનંદ મને નરકમાં જવા ટાઈમે હશે. ન સ્થાન ચવનાત મૃત્યુ કદાચ મોત આવે તો મને મરવામાં આનંદ હશે. શુક્રાચાર્ય કહે છે બલી મારી વાતને તું માનવા તૈયાર નથી. હું તારો ગુરુ છું. ગુરુની આજ્ઞાનું પાલન કરવું એ શિષ્યની ફરજ છે. અમૃતની વહેંચણી વખતે દેવોએ તમને બધાને મૃતપ્રાય કર્યા હતા. તે દિવસે મેં મૃત સંજીવની ઔષધિના પ્રયોગથી તમને જીવતા કર્યા છે અને મારી આપેલી આ સંપત્તિને બલી તું ભોગ કરી રહ્યો છો અને આજ મારું માનવા તૈયાર નથી. બલી મહારાજ કે ગુરુદેવ બધી વાતનો સ્વીકાર કરો બાકી એક વાર મેં કીધું છે કે 3 પગલા જમીન આપીશ એમાં કોઈ ફરક નહીં પડે. બલીને કહે છે કે હું શ્રાપ દઈશ. બાપજી આપ જે કંઈ કરો તે આપને મંજૂર છે બાકી હું આમાંથી હિંચકો એમ નથી. અને બલીને શુક્રાચાર્ય શ્રાપ આપ્યો. મૂઢમ પંડિત માનજ્ઞ સ્તબ્ધસ્યાસ્મિ દુપેક્ષયા મદ શાસનાસ્તિ ગોયસ્તમ મચિરાદ ભૃશ્યસે શ્રિયમ શાસનાસ્તિ ગોયસ્તમ મચિરાદ ભૃશ્યસે શ્રિયમ શાસનાસ્તિ ગોયસ્તમ મચિરાદ ભૃશ્યસે શ્રિયમ
ચિરાગ ભૃષ્યસે શ્રિયમ ચિરાગ ભૃષ્યસે શ્રિયમ દ્રઢમ પંડિત માનજ્ઞ સ્તબ્ધ સ્યાસ્મદુપેક્ષયા. તારાથી વધારે મૂર્ખો મેં જગતમાં જોયો નથી. કોણ? શુક્રાચાર્ય બલીને ધમકાવે છે કે તારાથી બીજો મૂર્ખ મેં ન જોયો, કે હું તારું ધ્યાન દોરું છું કે આ વિષ્ણુ છે તારી સારી સંપત્તિને આ બાને લઈ લેશે અને તારા દુશ્મન દેવોને આપશે. બલી જ્યારે હચક્યા નથી ત્યારે શ્રાપ આપ્યો છે, સારી તારી સંપત્તિ નાશ પામી છે. બલી મહારાજે હાથ જોડ્યા છે. ગુરુદેવ, વચનનો અર્થ એ ન હોઈ શકે એકવાર આપ્યા પછી એને પાછું ખેંચી શકાય. ધનુષમાંથી છૂટેલું બાણ અને મોઢામાંથી છૂટેલું વચન બાપજી પાછું નથી વાળી શકાતું. શુક્રાચાર્ય ચાલ્યા ગયા છે. એ 3 પગલા પૃથ્વીનું પાણી નીચે પડ્યું. વામન વિરાટ થયા. 2 પગલા પૂરા થયા. બલીને કંઈક લાઈ 3જા પગની જમીન ક્યાંથી કાઢે? 3જા પગની જમીન કાઢે ક્યાંથી બલી? તોય બલી એવું નથી કહેતા, મહારાજ જ્યારે 3 પગલાનો સંકલ્પ મેં કર્યો તો ત્યારે તમારી ઉંમર 7 વર્ષના બાળક જેવડી હતી. તો 7 વર્ષના બાળક જેવડી ઉંમર હતી, એ જ વેશ લઈ લો ને 3 પગલા માપી લ્યો. આજે તમે બાળક સ્વરૂપને છોડી અને વિરાટ સ્વરૂપ ધારણ કરીને તમે પગલા માપો છો. બિલકુલ દલીલ ન કરી. ભગવાન વામન કહે છે, બલી 3 પગલાનો સંકલ્પ કર્યો, 2 જ આપે છે. ગરુડ કહા હે? એટલે ગરુડ દેવ આવ્યા. ભગવાન વામન ગરુડને કહે છે કે એને 3 પગલાનો સંકલ્પ કર્યો, 2 જ આપ્યા છે, 1 પગલું જમીન આપતો નથી, માટે અવળે હાથે બાંધો ભરાવાય. ભાગવતજી એમ કહે છે, બલી મહારાજને અવળે હાથે બાંધ્યા છે. તો એ બલી એમ કહે છે, મહારાજ હું જે બોલ્યો છું એ સત્ય. આજે નહીં તો જેથી સમય આવશે તેથી તમારા 1 પગલાની જમીન હું તમને આપીશ. કહેવાનો આશય મારો આખો એ છે કે અયોધ્યા કાંડની કથા બહુ ગહન કથા છે. એના લેસન બહુ સરસ છે, એક લેસન અદ્ભુત છે. પણ એના પ્રયોગો જે બતાવ્યા છે એ ખાલી પ્રયોગને તમે જો લક્ષ્યમાં લઈ લેશો, પ્રયોગને જ લેસન સમજી લેશો, તો આખી કથાનો મિનિંગ મર્યો જાય. તો આ કથા ક્રોસ ત્યાં થઈ રહી છે કે એક બાજુથી સીતારામ પધાર્યા તો આખી અયોધ્યા, આખું વિશ્વ મંગળમય બની ગયું છે. તો એની જ સામે અયોધ્યા કાંડ એમ કહેશે કે આજ કૌશલ્યાને સફેદ સાડી ઓઢવાનો દિવસ આવ્યો. આવું કેમ ઘટે? કોઈ દિવસ એવું બને છે કે રાતને દિવસ બે ભેગા રહ્યા હોય? જો રાતને દિવસ બે ભેગા ન રહી શક્યા હોય તો સીતારામ બિરાજતા હોય ત્યાં રડવાનું હોય નહીં, અને જ્યાં રડવાનું હોય છે ત્યાં સીતારામ હોય જ નહીં. અમારા ન્યાયશાસ્ત્રનો મત છે કે યત્ર યત્ર ધૂમ તત્ર તત્ર વન્ની. ન્યાયશાસ્ત્ર એમ કહે છે કે ભલે અગ્નિ દેખાતો નથી પણ ધુમાડો દેખાય છે તો અનુમાન કરી શકાય કે ત્યાં ચોક્કસ અગ્નિ હોવો જ જોઈએ. તો જ્યાં સુખ છે ત્યાં ચોક્કસ અનુમાન લગાવી શકાય કે માણસ પુણ્યશાળી આત્મા હોય, અને જ્યાં દુઃખ જ છે ત્યાં ચોક્કસ અનુમાન લગાવી શકાય કે માણસ કમભાગી છે. તો સીતારામજી જ્યાં બિરાજે છે ત્યાં દશરથજીના જીવનમાં આ પોઝિશન કેમ ઊભી થઈ? બીજો સવાલ એ સાથે ટકરાય છે કે શ્રવણના વધનું જો આ પરિણામ હોય, શ્રવણ વધનું જો આ કર્મ હોય, અને એ કર્મથી જો આવું બન્યું છે, એ જો પ્રશ્ન ટકરાતો હોય તો સવાલ એ ઊભો થશે કે કર્મ જ જો ભોગવવાનું હોય તો ભગવાનનો આશ્રય કરવાનો અર્થ શું છે? તો ધર્મનું પાલન કરવાનો ફાયદો શું? મંદિરે દોડીને જવાનો મિનિંગ શું? એમ
4 વાગે હમણાં ધનુર્માસ ચાલે છે અને એમાં માઘ સ્નાન ચાલુ થયું પાછું. તે ભક્તો 4 વાગે જાગે. અમારે આશ્રમમાં વિદ્યાર્થી સંતો નાના નાના, બાજુમાં નદી નથી, તો સાંજે માટલામાં પાણી ભરે અને એ માટલા અગાશીમાં મૂકે અને સવારે 4 વાગે ઉઠી અને માટલાથી સ્નાન કરે. પાણીના માટલા ભર્યા હોય એનાથી સ્નાન કરે અને ભીના કપડે 5 પ્રદક્ષિણા કરે, ભગવાનને 5 દંડવત કરે અને ત્યાર પછી ભીનું કપડું બદલે. તો મારું એ કહેવાનું છે, સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ ભજ મુરલી મનોહર નંદલાલ ભજ મુરલી મનોહર ભજ મુરલી મનોહર નંદલાલ ભજ મુરલી મનોહર ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ ભજ મુરલી મનોહર નંદલાલ ભજ મુરલી મનોહર ભજ મુરલી મનોહર નંદલાલ ભજ મુરલી મનોહર ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ ભજ ગોવિંદ ભજ મુરલી મનોહર નંદલાલ ભજ મુરલી મનોહર નંદલાલ ભજ મુરલી મનોહર નંદલાલ ભજ મુરલી મનોહર નંદલાલ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ. પરમેશ્વરના નામનું સ્મરણ, ધર્મનું પાલન માણસના કરેલા કર્મને નોર્મલ કરે છે. પરમેશ્વરના નામનું કરેલું સ્મરણ કર્મને નાશ ભી કરી નાખે છે. તો દશરથજીના જીવનમાં ભગવાન રઘુનાથજીની સાથે રહેતા 15 વર્ષનો ગાળો ગયો છે. દશરથજીને પરમેશ્વરની સાથે રહેતા
આજ 15 વર્ષને ગાળે પણ જો કર્મ ઘસાતું ન હોત તો પછી આપણે તો આશા ધોઈ જ નાખવાની ને. હવે હું તમને એનો મિનિંગ બતાવું, આ લેસન બતાવું. અયોધ્યા કાંડની જે કથા છે, જે કથામાં ભગવાન અયોધ્યાને છોડી અને વનભૂમિમાં પધારશે, આ જે પ્રયોગ છે આખો, એ પ્રયોગ એનું લેસન શું છે? આ પ્રયોગનું લેસન રામાયણમાંથી એ જોવા મળે છે કે જીવનમાં જ્યારે કોઈ બી ઘટના ઘટે, જીવનમાં જ્યારે કોઈ પરિસ્થિતિ વળાંક લે, જીવનમાં કોઈ સાયક્લોન જ્યારે શરૂ થાય, એ સમયે તમારી સમજણ એ રૂપી થંભને ઝાલી અને પરિસ્થિતિને બાદ ભીડવાની તૈયારી કરો. જો સમજણની સાથે તમે બાત નહીં ભીડી શકો તો એક સમસ્યા સામે ઊભી થઈ છે, અને હવે તમે સમસ્યાને જો નહીં બાદ ભીડી શકો તો બીજી તમારાથી સમસ્યા ઊભી થાય કે તમને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. એક પરિસ્થિતિ તો સામે ઊભી થઈ, એ પરિસ્થિતિને જ્ઞાન માર્ગથી, સમજણ માર્ગથી, સહનશીલતાના માર્ગથી એ પરિસ્થિતિને હળવી કરો. જો હળવી તમે નહીં કરી શકો તો તમારી છાયા આખા ફેમિલી ઉપર પડશે. એ પરિસ્થિતિને જો હલ નહીં કરી શકો તો તમારી શારીરિક સ્થિતિ ઉપર છાયા પડશે. જો પરિસ્થિતિને હલ નહીં કરી શકો તો તમારા બ્રેન અને હાર્ટ ઉપર એની અસર થાય, અને એ અસરને કારણે એક તો સમાજની સામે, એક તો કુટુંબિકજનોની સામે સમસ્યા ઊભી હતી, અને તમે જે શરીર ખોઈ બેઠા, આ બીજી સમસ્યા ઊભી થાય. તો પ્રભુ જે વનભૂમિમાં પધારે છે, આ દશરથ મહારાજની જે ઘટના છે એ પ્રયોગ છે, એ પ્રેક્ટિકલ એક પ્રયોગ છે. અને એ પ્રયોગથી રામાયણ એ લેસન આપવા માંગે છે કે કદાચ કોઈ સમસ્યા ઊભી થાય, કદાચ કોઈ સમસ્યા ઊભી થાય તો એ સમસ્યાને સમજણ અને જ્ઞાનથી તમે નોર્મલ બનાવતા શીખો. એ સમસ્યાની સામે તમે રોવા બેસી જાઓ, એ સમસ્યાની તમે સાવ નિરુત્સાહી થઈ જાઓ, તમે સ્વયં જો ભાંગી પડશો તો સંભવ છે કે તમારા બ્રેન ઉપર કે હાર્ટ ઉપર એની અસર થાય, અને એ અસર બીજી સમસ્યાને પાછી ઊભી કરશે. પાછળનો પરિવાર થાકી જવાનો. આ લેસન બતાવવા માટે વન વિચરણનો આખો પ્રયોગ દાખલ કર્યો. નહીં તો રાવણ વધુનું કાર્ય કરવું હતું તો પરમેશ્વરે એવો સંકલ્પ કર્યો હોત કે મારે રાજસુ યજ્ઞ કરવો છે, જેમ મહાભારતે પ્રયોગ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છા હતી કે પૃથ્વીના ભારભૂત સારા રજવાડોનો નાશ કરવો છે. इसलिए ભગવાન દ્વારિકાધીશે યુધિષ્ઠિર મહારાજની પાસે રાજસુ યજ્ઞનો પ્રારંભ કરાયો, અને એ રાજસુ યજ્ઞના પ્રારંભના નિમિત્તે યજ્ઞાશ્વને છોડવામાં આવ્યો, અને યજ્ઞાશ્વનું રક્ષણ કરનારા પાંડવોએ પૃથ્વીના ભારભૂત સારા રજવાડોનું અચ્યુતમ કૈશ્વમ કરી. જે સીતારામે પછી રાજસુ યજ્ઞ કર્યો, અશ્વમેધ યજ્ઞ કર્યો, એની કરતા પહેલો જ કર્યો હોત તો રાવણ આવી જ જવાનો હતો. અને રાવણથી કોઈ રામનું ટેન્શન હતું? રાવણ નામનું પ્રાણી એ શું મર્યાદા પુરુષોત્તમ નારાયણ માટે કોઈ ટેન્શન હતું? જેની ઈચ્છામય શક્તિથી બ્રહ્માંડોનું સર્જન વિસર્જન થાય, તો રાવણ કઈ વાડીનો મૂળો હતો કે જેને માટે આ બધાને સફેદ કોઈને હાડીઓ પહેરવી પડે? ભરતની દિશા આખી બરબાદ થઈ ગઈ. 14 વર્ષ સુધી ભરત રડી રડીને થાકી ગયા. એક ઝલક એની હું બતાવીશ તમને ભરતની. રામાયણમાં કરુણ સૌથી પહેલી દિશા જો હોય તો ભરતથી બીજી કોઈ કરુણ દિશા નથી. અને સેકન્ડ નંબરમાં અમારે સીતાજી, અતિ કરુણ સ્થિતિ હોય નહીં. પણ આ પ્રયોગ છે, અને એ પ્રયોગથી જગતને લેસન આપવું છે કે સમાજમાં રહ્યા છો વાઇબ્રેશન આવશે, સમાજમાં રહ્યા છો સાયક્લોન આવશે. સાયક્લોનમાં સમજો છો ને, વાવાઝોડું જેને કહેવાય, વચ્ચે ફૂંકાણું હતું ને, કેટલાય માણસો ખલાસ થઈ ગયા હતા.
સાયક્લોન કહેવાય. તો જીવનમાં ક્યારેક આવું સાયક્લોન આવે જ્યાં હજી દીકરાને હજી ઉછેરીને મોટો ન કર્યો, ત્યાં ભગવાનને પ્યારો થઈ ગયો. આ સાયક્લોન આવ્યું. જ્યાં હજી એને સંસ્કાર કરી અને એના હજી 12 દાડા પૂરા ન થયા હોય, ત્યાં છોકરાની માં ભગવાનને પ્યારી થઈ ગઈ. આ સાયક્લોન કહેવાય. હજી એનો વિધિ તમે ન કરી રહ્યા હો, ત્યાં આપણા ફાધરને પેરેલિસનો આંચકો આવ્યો હોય. આ સાયક્લોન કહેવાય. આવી પરિસ્થિતિઓ ઊભી જ્યારે થાય, એ ટાઈમે જ્ઞાન અને સમજણને બાત બીડો અને એ પરિસ્થિતિને નોર્મલ કરતા શીખો. જો નોર્મલ નહીં કરી શકો તો તમે સ્વયં એમાં બીજી સમસ્યા ઊભી કરશો, અને એ બીજી સમસ્યા પાછળના પરિવાર માટે બહુ પીડારૂપ થઈ જાય. એટલે અહીંયા કૌશલ્યાજી દશરથજીને ઠપકો દઈને કહે છે. વાલ્મીક રામાયણે ગોસ્વામીએ તો એ નહીં ઘટના કઈ લખી, પણ વાલ્મીકજીએ બહુ સરસ એક ઘટના લખી. દશરથજીને ઠપકો દીધો કૌશલ્યાજીએ. શોકો નાશયતે સર્વમ શોકો નાશયતે શ્રુતમ શોકો નાશયતે ધર્મમ શોકો નાશયતે શ્રુતમ શોકો નાશયતે સર્વમ નાસ્તિ શોક સમોરિપો નાસ્તિ શોક સમોરિપો શોકો નાશયતે સર્વમ નાસ્તિ શોક સમોરિપો શોકો નાશયતે સર્વમ નાસ્તિ શોક સમોરિપો શોકો નાશયતે ધર્મમ શોકો નાશયતે શ્રુતમ શોકો નાશયતે ધર્મમ શોકો નાશયતે શ્રુતમ શોકો નાશયતે સર્વમ નાસ્તિ શોક સમોરિપો શોકો નાશયતે સર્વમ નાસ્તિ શોક સમોરિપો નાસ્તિ શોક સમોરિપો નાસ્તિ શોક સમોરિપો શોકો નાશયતે ધર્મમ શોકો નાશયતે શ્રુતમ શોકો નાશયતે સર્વમ. કૌશલ્યાજી મહારાજને કહે છે કે મહારાજ, આપ જેવો એક વિદ્વાન પુરુષ, એક લર્નેડ પુરુષ, આવી બાબતની અંદર આ રીતે હાવ હિંમત હારી બેહો તમે. ગોસ્વામીએ પણ આ પિક્ચર લખ્યું છે. દરહુ જો ધીરજ પાય ધીરજ ધરહી તો પાઈએ પારો ધીરજ ધરહી તો પાઈએ પારો નાહી તો બુડીએ સબ પરિહારો નાહી તો બુડીએ સબ પરિહારો ધીરજ ધરીએ તો પાઈએ પારો. કૌશલ્યાજી કહે છે કે તમે રાજકુટુંબના મેન આધાર છો. તમે જો સમજણને ઓથ ના આપી શકો, તમે જો જ્ઞાનને પકડી ન શકો તો આખો પરિવાર ડૂબી જાય. પરંતુ મહારાજાના મન ઉપર કૌશલ્યાજીના શબ્દોની અસર ન થઈ, પરિણામ બહુ ખરાબ આવીને ઊભું રહ્યું છે. આ લેસન બહુ અદ્ભુત લેસન છે. એટલે જ રામાયણ પ્રયોગ શાસ્ત્ર છે. બસ ભગવાન સીતારામજીનો એક પ્રયોગ બતાવે છે. નહીં તો સીતારામજી, ભરતજી અદ્ભુત પુરુષો છે. આ જે કંઈ બન્યું છે એ પ્રેક્ટિકલ પ્રયોગથી જગતને લેસન આપવું છે કે જીવનમાં આવું જો બનશે, તેથી તમે જો જ્ઞાનને નહીં પકડી શકો તો કેટલી સમસ્યાઓ ઊભી થઈ જાય. હવે સુની આ પ્રયોગરૂપી એક કથા. ગોસ્વામી હવે કેટલો સરસ આ પ્રયોગ પ્રેક્ટિકલ બતાવશે ટેબલ ઉપર લાવીને. યાજ્ઞવલ્ક્ય વર્ણન કરે છે ભરદ્વાજ, પ્રભુ હવે અયોધ્યામાં બિરાજે છે. એમાં યુદ્ધાજીત આવ્યા. યુદ્ધાજીત આવ્યા એટલે આખું રાજકુટ ખુશ થઈ ગયું. મામા આવ્યા, મામા આવ્યા, મામા આવ્યા.
થોડાક દિવસ યુધાજીત રહ્યા છે, પછી કઈ કઈને વાત કરી છે કે બાપુજીની એવી ઈચ્છા હતી કે જો પિતાજી રજા આપે તો ભરતને તું મોસાળે લેતો આવજે. તો મારી ઈચ્છા છે કે હું ભરતને થોડાક દી મોસાળે લઈ જાઉં. કઈ ખુશ થયા, કહે છે કે મહારાજને હું વિનંતી કરીશ, તોય પણ વિનંતી કરજે. ત્યાં મહારાજ પધાર્યા. મહારાજ પધાર્યા એટલે યુધાજીતે વિનંતી કરી કે મારા પિતાજીની એવી ઈચ્છા હતી કે ભરત જો આવે ને તો મોસાળે તો લેતો આવજે. ઘણા વર્ષોથી આવ્યો નથી એટલે બધાને ખૂબ ઈચ્છા છે. મહારાજ ખુશ થયા, કહે છે કે નહીં જાઓ ભરત, જાઓ. ભરત કહે છે તો પિતાજી આજ્ઞા જો હોય તો શત્રુઘ્નને પણ વારે લઈને જાઓ. ઓહો, હું જાણતો જ હતો ભરત, મને ખ્યાલ હતો. તો બેટા ન બોલ્યો હોત ને તોય પણ હું કહેતા જ બે ભાઈ જાઓ. સુમંત, ભરતજી માટે વ્યવસ્થા કરવામાં આવે. મોસાળિયાઓને આપવા માટે રાજ્યના નિયમ પ્રમાણે, સાંસારિક નિયમ પ્રમાણે સુમંતે બધી વ્યવસ્થા કરી. યુધાજીતની સાથે ભરત કઈ દેશમાં આવ્યા છે. થોડાક જ દિવસો ગયા હતા. સવારનો સમય હતો. અવધેશ નિત્ય ક્રિયાથી પરવાર્યા, આવ્યા પોતાના શૃંગાર ખંડમાં. લાગેલી ચેર ઉપર બેઠા એટલે દાસીઓ શણગાર મળી સજવા. રાજસભાનો પોશાક બધો જ્યારે પહેરાવી દીધો એટલે એક દાસી સોનાના ખૂંચામાં રાજમુગટને લઈને આવી. મહારાજ ચેર ઉપરથી ઊભા થઈ પેલો મુગટ લઈ સામે એક મોટો અરીસો છે એની સામે પોતાની આકૃતિને જોતા જોતા પેલો મુગટ માથા ઉપર મૂક્યો. મુગટ માથા ઉપર મૂકી બહાર રહેલા વાળ છે એ જ્યાં કાન સુધી સરખા કરે તો મહારાજાની આંખ આગળ રાય સુભાય મુકુર કરલિંગના મદનુ બિલોકી મુકુટ સમખીના. રાય સુભાય મુકુર કરલિંગના મદનુ બિલોકી મુકુટ સમખીના. રાય સુભાય મુકુર કરલિંગના બદનુ બિલોકી મુકુટ સમખીના. રાય સુભાય મુકુર કરલિંગના બદનુ બિલોકી મુકુટ સમખીના. બદનુ બિલોકી મુકુટ સમખીના. બદનુ બિલોકી મુકુટ સમખીના. રાય સુભાય મુકુર કરલિંગના માથા ઉપર પેલો મુગટ મૂક્યો. બહાર નીકળેલા વાળ જ્યાં સરખા કરે તો મહારાજાની આંખમાં એક સફેદ વાળ ચડ્યો. મહારાજાને લાગ્યું હવે તો વૃદ્ધાવસ્થા તરફ આગળ વધી રહ્યો છું. હા, પિતાજી ઘણીક વાર એવું કહેતા હતા, દશરથ જીવનનો એક પ્લાન બનાવજે. મહારાજાના વિચાર બહુ સરસ છે, આપ લખી લો. જિંદગીનો કોઈ પ્લાન બનાવો. પ્લોટ ખરીદ્યા પછી એનો પ્લાન કરવો પડે. એમનેમ લઈને તમે મકાન બાંધી મારો તો એ તો ઢોર બાંધવાનું છાપરું થાય. આજે નાનો પ્લોટ હોય પણ એનો પ્લાનથી જો એનો ફ્લેટ બનાવવામાં આવે તો કેટલી સરસ સુવિધા થાય. થોડે ખર્ચે સારી સગવડતા થાય. ગામડાના મકાન એમને બાંધી મેળ્યા તમે જુઓ, હાથ ધોવાની ચોકડી ન હોય. ટોયલેટની તો વાત જ ક્યાં કરવી. તો હવાર થયું ને ડબલું લઈને ઉપડ્યા નથી. આ દેશને જે અમેરિકા નામવું છે, પેલા ટોયલેટની વ્યવસ્થા કરો. ટોયલેટની આ દેશની અંદર હજી ટોયલેટની વ્યવસ્થાઓ નથી. આ દેશને સ્વર્ગ બનાવવો છે. जिस देश में गंगा बहती है, जिस डाल पर सोने की चिड़िया करती है शोरबकोर, यही भारत देश हमारा. પણ હવારે રોડ ઉપર તો જુઓ, રાજકીય નેતાઓ પહેલા આને સુધારો. જીવન જરૂરિયાતની વસ્તુ તો પહેલા પૂરી પાડો, પછી સમાજને એમ કહો કે તમે ખોટું કરતા બંધ થાઓ.
ભગવાન સ્વામિનારાયણ કહેતા કે જ્યાં સુધી જીવન જરૂરિયાત પૂરતી વસ્તુ નહીં આપી શકાય ત્યાં સુધી ખોટું થતું અટકાવી નહીં શકાય. ખોટું થતું જો અટકાવવું હોય તો સમાજને જરૂરિયાત વાળી વસ્તુ પેલી પૂરી પાડો. જ્યાં સુધી એ પૂરી નથી પાડી શકતા ત્યાં સુધી ખોટું માણસ કરવાનો જ છે. પૈસાવાળાના છોકરા ટીવી જોતા હોય અને આપણું બચ્ચું ટીવી જોવા જાય, બોલો ગરદણીઓ એના છોકરા કાઢી મૂકે, ભાગી જા, અહીં ક્યાંથી આવ્યો? અને એ છોકરું આપણે ઘરે આવી અને રડતું રડતું જ્યારે એમ કે દીદી મેચ ચાલે છે, હું બાજુના ટીવીમાં જોવાઈ ગયો તો મને કાઢી મૂક્યો, મને ગાળ દીધી. તે દિવસે આપણું મન એમ કે દુનિયાને લૂંટવા સિવાય બીજો રસ્તો કયો છે? હવે સાવરકુંડલામાં તો પછી મંદિરમાં ચોરી થઈ, ઠાકોરજીનો મુગટ એક કોક ચોરી ગયો. એટલે અમારા દાદા ગુરુએ ટ્રસ્ટીઓને વાત કરી કે ઠાકોરજીનો મુગટ કોક ચોરી ગયો હતો. તો નાના લાલનો, માખણલાલનો બહુ નાનો મુગટ હતો. પેલા ટ્રસ્ટીઓ કે તમે આવો પોલીસ સ્ટેશનમાં તો આપણે લખાવીએ. અમારા ગુરુ કે હું મંદિરની બહાર નહીં આવું, મેં તમારું ધ્યાન દોર્યું, હવે તમારે જે કરવું એ કરો. પેલા ટ્રસ્ટીઓ કે પણ તમારે આવવું તો પડે ને. એમાં હું આવ્યો એટલે કે આને લઈ જાઓ. એટલે મને કે હાલ તું, એટલે હું જ ગયો. એટલે બધું લખાયું. હું તો ખાલી ઊભો જ તો, ઓલા લખાવતા હતા, પીએસઆઈ લખતા હતા. મુગટ હતો 1-2 તોલાનો માંડ હશે, તો આવડા 250 ગ્રામનો લખાયો. આ દેશમાં કઈ ઓછું ખોટું હાલે છે? એક સરપંચને રિવોલ્વરનું લાયસન્સ જોતું હતું, એટલે એને કલેક્ટરને અરજી કરી, મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી, સ્વરક્ષણ માટે તોપનું લાયસન્સ આપવા માટે મહેરબાની કરવા વિનંતી. આ અરજી કલેક્ટરે વાંચી તો કલેક્ટરે ઊંડો ઉતરી ગયો કે આ તોપનું લાયસન્સ. એટલે એને થયું કે આ સરપંચને રૂબરૂ તો બોલાવવો છે. એટલે એને રૂબરૂ બોલાવવામાં આવ્યો. એટલે પેલો સરપંચ આવ્યો તો તમે અરજી કરી? હા સાહેબ. પણ તોપનું લાયસન્સ? કે આ દેશમાં તોપનું માગીએ ને ત્યારે માંડ રિવોલ્વરનું મળે. આ ખોટું કરવાની ફરજ પડે જ છે ને. ભગવાન સ્વામિનારાયણનું સૂત્ર, પેલા નેતાઓને લઢીને પાવાની જરૂર છે. તમે મર્સિડીઝ કારમાં ફરો એટલે તમને રોદા આવે નહીં. બાકી અમારી ગાડી તો આવ્યા પછી 2 દાડા હોતી પડી હેલ્યા કરે. જેને ડિસ્કો શીખી ગઈ હોય. પેટ્રોલનું ટીપે ટીપું બચાવવા, એટલે પણ રોડતા હરખા કરો. જીવન જરૂરિયાત પૂરતું નહીં મળે ત્યાં સુધી આ દેશમાં ખોટું થવાનું. દુનિયાના દેશોમાં ખોટું નથી થતું, થાય છે પણ ટકાવારીમાં ઘણું ઓછું હોય. એનું કારણ છે કે ત્યાં સરકાર જ એની જવાબદારી ઉઠાવે છે. જોબ છૂટી જાય તો 1 વર્ષ સુધી સરકાર પેમેન્ટ ચૂકવે. હાઉસ ન હોય તો ગવર્મેન્ટ આપે. વેલફેર યોજના તમે એની જુઓ, આપણી વેલફેર યોજના તમે જુઓ. અત્યારે તો સરકારમાં ઘૂસવામાં જ મજા છે. આ ભજન કરવા કરતા એક ચૂંટણી લડી નાખીએ ને તો આખી જિંદગી ભજન કરીને ભગવાન ન આપે એટલે એક ચૂંટણીમાં મળી છે. એટલે પેલે લખાયું કે મુગટ હતો 250 ગ્રામનો, આવો હતો. પેલો પીએસઆઈ કહે છે કે એક ચોર પકડાણો છે અને એની પાસે આવી જ બધી વસ્તુ છે, હું હમણાં બોલાવું કે. પેલો પોલીસ લાવ્યો એટલે કાટલે ચાલી. એટલે પૂછ્યું કે આ હતો? પેલા ટ્રસ્ટીઓ કે આ બસ આ જ હતો. હવે ટ્રસ્ટીઓ કોઈ દી આવું તો વાર તહેવારે જ આવે મંદિરે, જેથી શેરાનો પ્રસાદ હોય ને દીદી. બહુધા એ ટ્રસ્ટીઓ હાર પહેરવા જ આવતા હોય. કથાની સમાપ્તિ થાય ને પછી જોજો તમે ઘણા એવા આવશે ને, વીડિયા સામે જ મોઢું રાખે પાછો. બોલો ગોર પૂજા કરાવે, ચાંદલો કરો. એટલે પેલા ટ્રસ્ટીઓ કે આવડો જ હતો કે. એટલે પોલીસ મેળ્યો એને ભાંડવા પેલા ચોરને.
ઓલો ચોર તો ઊભો જ તો એમનો. મને એમ થયું કે હાવ ભાંડે છે તો હું 2-5 ભાંડો. મોટા ડોગ કૂતર્યા બાદ થાય ને તો વાંય ગલુડિયું ડાઉન ડાઉન કરતો. એટલે પીએસઆઈ ભાંડેલા, ટ્રસ્ટીઓ કે એ જતો આટલા વાગે આવ્યો હતો. એટલે મેં કીધું કે એલા તને કોઈનું ઘર ફાડવું ન ગમ્યું તો ભગવાનનું ઘર ફાડ્યું થાય. અત્યાર સુધી એ ચોર શાંત ઉભો હતો, પણ મેં જ્યારે કીધું ને ત્યારે એને બહુ સરસ જવાબ આપ્યો. આજ ભી મુझे યાદ है. એ ચોર મને કહે, છોટે મહારાજ, ભગવાને જો મને કશું ન આપ્યું તો ભગવાનનું ઘર ન ફાડું તો કોનું ફાડું? ભગવાન સ્વામિનારાયણનું સૂત્ર છે, જીવન જરૂરિયાત પૂરતું જે દી નહીં મળે તે દિવસ માણસનું મન ખોટું કરવા પ્રેરાશે. તો પહેલા જીવન જરૂરિયાત પૂરતી વસ્તુ દરેકને મળી રહે આ વ્યવસ્થા થવી જોઈએ. રાજકીય સત્તા એની ચેર હાંચવવામાં પડી છે અને અમે લોકોના હાથની માળાઓ પહેરવામાં પડ્યા છે. અમારી આંખ પણ ઉઘડી નહીં, રાજકીય સત્તાની આંખ ઉઘડી નહીં અને હિન્દુ સંસ્કૃતિને ઘેટા બકરા ખાઈ છે. હવે જાગ્યા તોય જો કે બરોબર ટાઈમે જાગ્યા છીએ. હવે ઊભા છીએ ડંગોરા લઈ લઈને, નથી કરવા દેવા. નવા છોડ ન વવાય તો કાંઈ નહીં, પણ જેટલા અમારા વડીલો વાવી ગયા છે એમાંથી તો ઓછો થવા દેવો જ નથી. યાજ્ઞવલ્ક્યજી બોલે છે, ભરદ્વાજ, દશરથજીને આજ વિચાર આવ્યો, રાય સુભાય મુપુર કર લીના, બદનો બેલો કે મુકુટ સમકિન્ના. રાય સુભાય મુપુર કર લીના, બદનો બેલો કે મુકુટ સમકિન્ના. રાય સુભાય મુપુર કર લીના, બદનો બેલો કે મુકુટ સમકિન્ના. રાય સુભાય મુકુર કરેના, બદનો બેલો કે મુકુટ સમકિન્ના. બદનો બેલો કે મુકુટ સમકિન્ના. બદનો બેલો કે મુકુટ સમકિન્ના. રાય સુભાય મુકર કરલીના, જ્યાં માથે મુગટ મૂકે, સફેદ વાળ જોતા યાદ આવ્યું કે પિતાજી ઘણીક વાર એવું કહેતા હતા, દશરથ, જિંદગીનો એક પ્લાન બનાવજો. તમે પણ એક જિંદગીનો પ્લાન બનાવજો. પ્લાનથી જો જિંદગી જીવશો તો જીવવાની મજા આવશે. તમે રાજકીય ક્ષેત્રમાં જુઓ, સામાજિક ક્ષેત્રમાં જુઓ તો બજેટ યોજના હોય છે. સારા માણસો ભણેલા ગણેલા હોય, બજેટ બાંધે. સરકાર બી બજેટ બાંધે. બજેટનો અર્થ એ થાય છે કે આ હેડે આટલા ખર્ચા કરવા. એમ જિંદગીનું એક બજેટ હોવું જોઈએ કે આટલા સમય આમાં વેડફો, આટલો સમય આમાં વેડફો, આટલો સમય આમાં વેડફો. જો લાઈફનું બજેટ બાંધ્યું હશે તો જ તમે 5 મિનિટ 10 મિનિટ હરિસંકીર્તનમાં કાઢી શકશો. દશરથજીને યાદ આવ્યું, પિતાજી એવું કહેતા હતા કે તું જીવનનો એક પ્લાન બનાવજે અને એ પ્લાનની અંદર જ્યારે તારી યુવાનીના દિવસો પૂરા થાય પછી ધીરે ધીરે સંકેલવાનો પ્રયાસ કરશે. અને જ્યારે સંકેલાઈ જાય પછીનું જીવન સમાજ અને તારા આત્માના ઉદ્ધાર માટે જીવશે. બહુ સરસ પ્લાન છે. 60 વર્ષ ઉપરના જે કોઈ બહેનો ભાઈઓ હોય ને એ હવે ઘરમાં ત્રષ્ટિ થઈને રહે એમ રામાયણ કહેવા માંગે છે. ત્રષ્ટિમાં આપ સમજો છો ને? 60 વર્ષ ઉપર જેની ઉંમર છે, દીકરાને ઘરે જેને દીકરા છે, આવી રહેલી વ્યક્તિ પછી એમ વિચારે કે આ ઘર મારું નથી. માળા લઈને બેહી જવાની વાત ન સમજશો, ક્યાંક ઊંધું બાપશો પાછા. મારો કહેવાનો આશય એ છે કે 60 વર્ષ પછી જે કમાવો છો એ કમાવો જ. નવરા જો બેસશો ને તો વળી કોકનું નખો વાળશો. નવરું નહીં બેસવાનું. છેલ્લા શ્વાસ સુધી પ્રવૃત્તિ ચાલુ રાખો. નિષ્ક્રિયતાનો અર્થ જ ગંદવાડ છે.
જે દિવસે તમે નિષ્ક્રિય બન્યા તે દિવસે તમારા બ્રેનમાં ખરાબ વિચારો ઉત્પન્ન થાય. નિષ્ક્રિય નથી બનવું, પ્રવૃત્તિ ચાલુ જ રાખો. પણ એ પ્રવૃત્તિ પછી જે કંઈ કમાઓ એ કમાણી તમારી સમાજ માટે, સત્સંગ માટે, સદાચાર માટે, સંસ્કૃતિ માટે કમાણીને વાપરો. એનું નામ નિવૃત્તિ માર્ગ કહેવાય છે. પ્રવૃત્તિ તમે ચાલુ જ રાખો. ખેતી કરતા હો, બિઝનેસ કરતા હો, જે કરતા હો એ પ્રવૃત્તિ ચાલુ જ રાખો. પણ એ પ્રવૃત્તિમાંથી જે પૈસો મળે એ પૈસો પછી પરિવાર માટે ને, એ પૈસો પછી પ્રજાને માટે, પરમેશ્વર માટે, સંતો માટે, સત્કાર્ય માટે એ પૈસાને વાપરવો. આનું નામ પ્રવૃત્તિ હોવા છતાં નિવૃત્તિ માર્ગ કહેવાય છે. આનું નામ ત્રષ્ટિ કહેવાય. પછી ઘરમાં આપણે ત્રષ્ટિ થઈને રહ્યા. હવે મારી વાઈફનો હું ન રહ્યો, હવે મારા દીકરાનો હું નથી, હવે તો સારા ઇન્ડિયાનો હું છું. હવે મારા દીકરા નથી, સારા ઇન્ડિયામાં જેટલા નાના છે એ બધાય મારા દીકરા છે. હવે મારી દીકરીઓ મારી નહીં, હવે વિશ્વની બધી દીકરીઓ મારી દીકરીઓ છે. આનું નામ ત્રષ્ટિ થઈને રહ્યા કહેવાય. અને આવો જેનો પ્લાન છે એ સફેદ કપડા એ સાધુ છે. એને કપડા રંગવાની મારી છે. નિષ્કારણ તારો દયાળુ સ્વભાવ છે. શરણાગત પાપ પર્વતમ, શરણે આવેલો જીવ પાપનો મોટો પહાડ હોય છતાંય પણ એ તારે શરણે જ્યારે આવે છે ત્યારે એને તું ક્ષમા આપે છે અને એને તારા ચરણારવિંદની સેવા આપે છે. ગુહને બાથમાં લઈને ભગવાન રઘુનાથજી મળે છે એ નાની બાબત છે. વિભીષણજીને પોતાને શરણમાં લે છે એ નાની બાબત છે. આનાથી બીજી કઈ દયાળુતાને તમે માગો છો? અને એટલે જ આ સ્વયં પ્રભુ જ વિદિત કરવા બેસી ગયા. સમજી ગયા કે લખન હમણાં જ મારો જ અધ્યાય કાઢવાનો છે, કારણ કે બગીચામાં હારે છે. અને જ્યારે અમારા એકબીજાના કેમેરા સામે ફોટા પાડતા હતા એની એને ખબર છે બરાબર. લખન રજૂ કરે તો હું જ કરી દઉં. સરળ સ્વભાવ છુવત છલ નાહી. આજ પ્રભુ નજીકમાં બેસીને કહે છે, બાપજી અમે ફૂલા ચૂંટવા માટે ગયા હતા તો ત્યાં જનક નંદીની પણ પૂજા કરવા માટે આવ્યા હતા. પ્રભુ અચાનક મારી દ્રષ્ટિ જનક નંદીના ચહેરા ઉપર જ્યારે પડી ત્યારે અચાનક એની પણ દ્રષ્ટિ મારા ચહેરા ઉપર પડી. બાપજી, જનક નંદિનીની છબી મારા હૃદયમાં ચિત્રાણી અને જનક નંદિનીના હૃદયમાં મારી છબી ચિત્રાણી. લખન બોલે, બોલો શ્રી સિયારામ કી જય. આ છબી ચિત્રાઈ ગઈ છે ને હવે બાપજી પૂરી કરો. ભગવાન ઉભા થઈને अपने स्थान पर. विश्वामित्र जी भी तैयार. भगवान रघुनाथ जी ने आज लखन बराबर शृंगार सजे છે. હમણાં જ રઘુનાથજીને લાવું છું માંડવે. પાટડી વાળા તો જાનૈયા બહુ તાવળા છે. એલા તમે તો માંડવ્યા છો. માંડવ્યા તો શાંતિ રાખે. એટલે આટલી મોટી જાડી જાન જોડીને આવ્યા છો, ખાવાની તો વ્યવસ્થા કરી છે ને. અને હા તો એડ્રેસ લખી લ્યો, હવનું ઘર શેરો બનાવીને ખાજો. હમણાં જ ભગવાન આવશે, પધારશે. जरा शांति रखिए. आज तो हमारे सीताराम का लग्न दिन है. आज तो नाचो कूदो ने गाओ. ऐसा मौका फिर नहीं पाओगे. एक अद्भुत समय हશે. आज प्रभु सीताजी નો હાથ સ્વીકારશે. ધન્ય ભાગ્ય જે આ દર્શનને આજ કરશે એના અનંત જન્મના એના પાપ બળી જાય. પરમેશ્વરને લઈ વિશ્વામિત્રજી મંડપમાં વધારે છે. ત્યાં તો સારો સમયાણો ચિકાર ભરાઈ ગયેલો છે. એક સાઈડમાં સારા એ વિશ્વના રજવાડાઓ બેઠા છે, તો એક સાઈડમાં સારા એ ઋષિઓ આસન લગાવીને બેસી ગયા છે.
બરોબર જ્યાં મોટો મંચ છે એની ઉપરના ભાગમાં એક ગલેરી બનાવવામાં આવી છે અને એ ગલેરીની બીચમાં સીતાજી સખીઓની સાથે બેઠા છે. નીચેના ભાગમાં જનક મહારાજનું આસન છે, એની બાજુમાં રાજકુટુંબના સભ્યોના આસનો છે. એક સાઈડમાં ઉમેદવારો જે છે એ ઉમેદવારોની સોનાની ચેરો ગોઠવવામાં આવેલી. દરેક સોનાની ખુરશી ઉપર ઉમેદવારનું નામ લખાયેલું છે. લાઈનબદ્ધ રત્ન જડિત સોનાની ખુરશીઓ છે. જેનું નામ હતું ત્યાં ઉમેદવાર આવીને મેળો આસન લેવા. સિર્ફ સામે લાકડાની ખુરશીઓ ગોઠવવામાં આવી છે અને એ લાકડાની ખુરશી છે એને બાજુના જે બાયા છે એ બી નથી. નીચેના પાયા હતા એ ચારે પાયા લાંબા ટૂંકા. એની ઉપર લખેલું હતું હારેલા ઉમેદવારને બેસવા માટેનું સ્થાન. સોનાની ખુરશીમાં બેઠેલા ઉમેદવારોને બરાબર વાંચી શકાય એ રીતે મોટા અક્ષરોથી લખવામાં આવેલું છે કે હારેલા ઉમેદવારને બેસવા માટેની જગ્યા. હવે હાવ લાકડાની ખુરશી, બાજુમાં બાયાઈ નહીં, ખુરશીના ટાંગાઈ લાંબા ટૂંકા, જો સહેજ હલે ને તો ગબડીને જાય હેઠો પાછો. અને નિયમ એ હતો કે હારેલા ઉમેદવારે જ્યાં સુધી સભા પૂરી ન થાય ત્યાં સુધી ફરજિયાત બેસવું પડે, નહીં તો પેલો ઘરે ભેગો થઈ જાય. એ સમયમાં જનક મહારાજાના 500 શિષ્યો, ભગવાન શિવનું ધનુષ એક લોખંડની પેટીમાં લાગેલું છે. 8 વ્હીલ વાળી આ પેટી છે. 500 માણસ એને ઢસડી રહ્યા છે અને એ પેટીને ઢસડતા ઢસડતા સભાની બીચમાં લાવ્યા છે. વિશાળ કાય શિવ ધનુષ છે. વર્ષો પહેલા ભગવાન શિવના 2 ધનુષ 2 રજવાડાઓમાં કાયમ માટે રહેતા. એક જનક મહારાજા, નિમિ વંશ જેને કહેવાય, જનક મહારાજાના પૂર્વજ સૌથી પહેલા નિમિ થયા. આ નિમિ મહારાજ પછીના જે રજવાડાઓ થયા છે એ રજવાડાઓમાં સ્વર્ણ રોમા નામના રાજા થયા અને એ રાજાને ભગવાન શિવે આ ધનુષ આપ્યું હતું. એક ધનુષ ભોજવંશી રજવાડાઓને આપ્યો હતો. તો નિમિ વંશને જે ધનુષ આપેલું એ મિથિલાના પૂજા સ્થાનમાં રહેતું હતું. બીજું જે ભગવાન શિવે ધનુષ આપેલું એ ભોજવંશી રજવાડાઓની રાજધાની હતી મથુરા, અને મથુરામાં એ ધનુષ રહેતો હતો. તો જનકવંશી રજવાડાઓનું જે આ ધનુષ હતું એ ધનુષનો ભગવાન શ્રી રઘુનાથજીએ ભંગ કર્યો. ભોજવંશી રજવાડાઓમાં જે શિવ ધનુષ આવતું હતું એનો ભંગ ભગવાન દ્વારકેશે કર્યો. ભાગવતની કથા જેને સાંભળી હોય ને ખબર હોય, નકરો જ પ્રસાદ ખાઈને ઊંઘ્યા હોય ને શું ખબર પડે. આ શિવ ધનુષ સભાની બીચમાં આવી ગયો. આખી સભા શાંત બેઠી છે. હજારો લોકોની નિગાહો ધનુષની સામે લાગી ગઈ છે. ત્યાં વિશ્વામિત્રજી પધાર્યા. વિશ્વામિત્રજીની પાછળ ભગવાન સ્વયં રઘુનાથજી છે અને રામ પધારે છે. આવો જ્યાં ચોકીદારે અવાજ કર્યો તો સારી નિગાહો ભગવાન રઘુનાથજી કે મુખારવિંદ પર. ભગવાન ચંદ્રમૌલેશ્વર બોલે છે, ભવાની સુન લીજીએ. સારી નિગાહો જ્યારે ભગવાનના મુખારવિંદ ઉપર લાગી છે ત્યારે જેનો જે ઉપાસક સભામાં બેઠો છે એ સ્વરૂપે ભગવાન સીતારામજીમાં એને દર્શન થાય છે. જોગીના પરમ તત્વમય ભાષા, શુદ્ધ શાંતિ સમ સહજ પ્રકાશ. જોગીના પરમ તત્વમય ભાષા, જોગીના પરમ તત્વમય ભાષા, શુદ્ધ શાંતિ સમ સહજ પ્રકાશ. જોગીના પરમ તત્વમય ભાષા, શુદ્ધ શાંતિ સમ સહજ પ્રકાશ, શુદ્ધ શાંતિ સમ સહજ પ્રકાશ. જોગીન પરમ તત્વમય ભાષા. ઋષિઓનું ધ્યાન જો ગયું તો યોગી લોકોને શ્રી નારાયણ સ્વરૂપે દર્શન થવા મળ્યા. પેલા ઉમેદવારો છે એની દ્રષ્ટિ જ્યાં ગઈ
તો ઉમેદવારોને કોઈ મહાન મજબૂત યુવરાજ હોય આ રીતે સ્વરૂપમાંથી ઝાંખી મળી થવા. મલ્લાનામ મશની નૃણામ નરવર સ્ત્રીનામ સ્મરો મૂર્તિમાન. જેનો જે ઉપાસક છે એ સ્વરૂપે પરમેશ્વરનું દર્શન થઈ રહ્યું છે. વિશ્વામિત્રજી આસન લીધું, ગુરુજીને વંદના કરી. પરમેશ્વરે વિશ્વામિત્રજીની રાઈટ સાઈડમાં આસન લીધું. લખન ભૈયાએ ગુરુને પ્રભુને વંદના કરી લેફ્ટ સાઈડમાં આસન લીધું. અને લખને જ્યારે વિશ્વામિત્રજીની ડાબી સાઈડમાં આસન લીધું ત્યારે ભગવાન રઘુનાથજી ગુરુની સામે જોઈને આજ કહે છે હાશ. ગુરુને વિચાર થયો કે રામ થાકી ગયા છે, શું હાશ કેમ બોલે? માણસ થાકી જાય ને પછી બહેન એટલે હાશ બોલે. વિશ્વામિત્રજીને થયું કે આજ હાશ કેમ અવાજ સંભળાય છે? રઘુનાથજીની સામે જ્યારે આંખ માંડી છે ત્યારે પ્રભુની આંખ એમ કહી રહી છે, ગુરુદેવ આ લખનની બ્રેક મારવામાં ઠકાવાય છે. કાયમ એ મારી બાજુમાં બેહે એટલે મારે જ એને બ્રેક માર્યા કરવી પડે ને. આજ બેઠો એ તમારી બાજુમાં, હવે મારી જો બ્રેક તમે. લખનનો કંટ્રોલ તો રામ કરી શકે, એહી તો શેષ કા અવતાર હૈ. લખનની એક વાત મારા મન ઉપર એટલી મોટી છાપ ઉપસાવી ગઈ છે કે જે છાપ રામાયણના કોઈ પાત્રો ઉપસાવી ન શક્યા. અને એ છાપ છે મહાત્મા જ્ઞાને સહિત ભગવાન શ્રી સીતારામજીની ભગવાનપણાની ભક્તિ. મહાત્મા જ્ઞાને સહિત ભગવાન સીતારામજીમાં ભગવાનપણાનો નિશ્ચય આ લખનની અજોડ ભક્તિ છે. હર કોઈ પરિસ્થિતિની અંદર લખનના મનમાં ક્યારેય વાઇબ્રેશન ના આવ્યો કે રામ ભગવાન હશે કે નહીં હોય. ખુદ ગરુડજીના મનમાં વાઇબ્રેશન આવ્યો. નાગ પાસથી પ્રભુ જ્યારે બંધાણા, હનુમાનજી મહારાજ જ્યારે ગરુડને લઈને આવ્યા છે ત્યારે ગરુડના મનમાં વાઇબ્રેશન આવ્યું કે આને ભગવાન કહેવાય છે. આ તો નાગપાશથી બંધાઈને પડ્યા છે. જેને નાગપાશમાંથી હું છોડું એ રામ માયાના બંધનમાંથી જીવને શું છોડાવશે? આ ગરુડના મન ઉપર વાઇબ્રેશન આવ્યું હતું. લખનના મન ઉપર કોઈ દી વાઇબ્રેશન જોવા નહીં મળે હરેક પરિસ્થિતિની અંદર. અને એમાંય સીતાજીની શોધ માટે જ્યારે નીકળ્યા છે, કોઠિયામાંથી જ્યારે બહાર નીકળે, ઊંચે અવાજે ભગવાન સીતાને પોકારે, સીતે સીતે. કોઈ પ્રતિધ્વનિ જ્યારે ન મળે, દોડીને કોઈ પહાડ ઉપર ચડે, ત્યાં ઊભા ઊભા અવાજ કરે, સીતે સીતે. વળી નીચે ઉતરી લખનને ખભે માથું મૂકીને કે લખન સીતા ક્યારે મળશે? અને એ ટાઈમે લખનની આંખ આંસુથી ભરાઈ છે. લખનને એમ લાગતું કે મારી જિંદગીની મોટામાં મોટી કોઈ ભૂલ જો હોય તો સીતાજીને છોડી હું પ્રભુની પીછે ગયો. મારે નહોતું જવું જોઈતું. માતાજીના ગમે એવા શબ્દો કડવા મારે ગળા નીચે ઉતારી દેવા જોઈતા હતા, પણ આજ મારી ભૂલે ભગવાનને સીતા વગર ના કર્યા. લખનથી જ્યારે જવાબ ન મળે, વળી ભગવાન પાછા વૃક્ષની પાસે જઈ વૃક્ષને બાદ ભેડીને એમ કહે, મેરી સીતા કો દેખી હૈ? અને જો દેખી હો તો મુझे बताने की कृपा करे. વૃક્ષમાંથી જવાબ ન મળે. કોઈ હરણ ભાળે ને તો એની પીછળ દોડે. લખન આ ઓલી હિરણી દોડી જાય છે ને, એની આંખો મારી સીતા જેવી જ છે. લખન ચોક્કસ એને ખબર છે અને એટલે જ જંગલ તરફ ભાગી રહી છે. લખન પાગલ જેવી અવસ્થા. ક્યારેક ફળ ખાય, ક્યારેક ન ખાય, ક્યારેક ઊંઘે, ક્યારેક ન ઊંઘે. એમાં 5 દિવસનો સમય પૂરો થઈ ચૂકેલો. પ્રભુ કશું જમ્યા નથી.
એમનેમ ભૂખ્યા અવાજ કરી કરીને કાંટો બેહી ગયો છે. રાત્રિના 12 વાગેલા. આજ પ્રભુ રાત્રિના સુમારમાં સીતે સીતે કરતા આગળ ચાલતા ગબડી પીડ્યા. લખનવૈયા નજીકમાં આવી ભગવાનનું માથું પોતાના ખોળામાં લઈ ઓઢેલા ખેસથી આંસુઓને સાફ કરતા સોચવા લાગ્યા, શું કરું? સીતાની શોધ ક્યાં મળે? આજ 5 દિવસ થયા છે, કોઈ પત્તો નથી. પ્રભુને ખવડાવવાનો આગ્રહ કરું છું તો ખાતા નથી. રાત્રિના સમયમાં નીંદ ભી લેતા નથી. ત્યાં ભગવાન મૂર્છામાંથી જાગ્યા. જાગતાની સાથે જ કહે છે કે લખન, મને કોઈ છાંયડા નીચે લઈ જા. મને આ સૂર્યનો બહુ તાપ લાગે છે. લખન, બહુ તાપ લાગે, મને કોઈ પહાડની ગુફામાં લઈ જા. લખન, જલ્દી ગુફામાં લઈ જા. લખન કહે છે, માલિક, એ સૂર્ય નથી, એ ચાંદ છે. ભગવાન કહે, લખન, આ ચાંદ આટલો બધો કેમ ગરમ દેખાય છે? લખન કહે, પ્રભુ, આ રાત્રિનો સમય છે, ચાંદ તો શીતળ છે, પણ સીતાની યાદને કારણે એ તમને ગરમ લાગે અને સીતા યાદ આવે ને ઊભા થાય પાછા. આ રીતે 14 મહિના સુધી, એમ 1-2 દિવસ નહીં, 14 મહિના સુધી લખન પ્રભુની પીછે 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 ઋષિમુખના શિખર ઉપર આવ્યા. તોય ઘણીક વાર નિરાશ થઈ જાય कि आज मैं सुप्रीम सत्ता कैसे निराश हो गई. रड़ी पड़े. लखन કેટલા મહિના ગયા, સીતાના શું દિવસો જતા હશે. 14 મહિના સુધી લખન આ રીતે ભગવાનની હારે રહે, છતાં કોઈ દી વાઇબ્રેશન ન આવે કે આવો તે ભગવાન હોતો હશે, આવો ગાંડા કાઢે એવો. મારે તમને એ કહેવું છે કે 14 મહિના સુધી ભગવાનની હારે રહે અને આ ગાંડા બધા જોવે, આ દ્રશ્યો જોવે, છતાંય લખનના મનમાં કોઈ દિવસ કોઈ તરંગ ન ઉઠે કે ભગવાન આવું કરે. એ તો અંતર્યામી હોય, સીતા ક્યાં છે ને નહીં ખબર પડતી હોય. કોઈ દી મનમાં વિચાર નથી બીજો. આનું નામ મહાત્મા જ્ઞાને સહિત ભગવાનનો નિશ્ચય કહેવાય. અને ભગવાન સ્વામિનારાયણ કહેતા કે મહાત્મા જ્ઞાને સહિત જેને ભગવાનમાં આવો નિશ્ચય હોય, હે જીવને ભગવાનને જરાય છેટું હોતું નથી. મોકો ભગવાન ખોલ્યા કરતા હોય કે આવા ભક્તનો જો મોકો મળી જાય તો સેવા કરી લો. લખનની આ વિશેષતા છે. અને એટલે જ હિન્દુ સંસ્કૃતિએ મંદિરોના નિર્માણ કર્યા પછી મર્યાદાને તોડી. નહીં તો સીતારામ બિરાજતા હોય ને ત્યાં મર્યાદા હોવી જોઈએ. રામાયણ મર્યાદાનો ગ્રંથ છે. રઘુનાથજીનું પ્રાગટ્ય મર્યાદા શીખવાડવા માટે છે. પણ પ્રભુના મંદિરોમાં મર્યાદા હિન્દુ સંતોએ રાખી નથી. આપ ખ્યાલ આવે છે? મર્યાદા એવી હોવી જોઈએ કે બીચમાં ભગવાન રઘુનાથજી બિરાજે, લેફ્ટ સાઈડમાં સીતાજી બિરાજે, તો રાઈટ સાઈડમાં ભરતજીની મૂર્તિ હોવી જોઈએ. સેકન્ડ નંબરમાં ભરત આવે છે, લખન 3rd નંબરમાં છે. તો મર્યાદા એ કહેવાય કે ભગવાન રઘુનાથજીની જમણી સાઈડમાં ભરતજીની મૂર્તિ હોય, એનું નામ મર્યાદા કહેવાય. છતાં હિન્દુ સંસ્કૃતિના સંતોએ આ મર્યાદાના ક્રમથી આગળ ગયા, ઉપર બેહ્યા અને ભરતજીની જ્યાં જગ્યા મર્યાદાવાળી કહેવાય ત્યાં લખનની મૂર્તિ પધરાવી છે. ધૂનમાં પણ ભરતજીનું નામ આવવું જોઈએ. રામ ભરત જાનકી જય બોલો હનુમાન કી આવી ધૂન હોવી જોઈએ. છતાંય હિન્દુ સંસ્કૃતિના સંતોએ મર્યાદાથી ઉપર બહીને ભરતજીનું નામ કાઢી
અને લખનનું નામ સ્થાપિત કર્યો, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। उसका कारण यही है कि लखनना जीवन में महात्मा ज्ञाने सहित भगवान पणानो एवो मजबूत निश्चय हतो कि 14 महीनाना वाइब्रेशन में पण कोई दी एनु मन डग्यु नथी। धन्य हो यही पुरुष। एटले एनी मूर्ति ने आज आपणे पूजीए छीए, एटले लखनનું નામ ભગવાનની હારે આપણે જપીએ છીએ कि लखन भैया जैसी तुम्हारे जीवन में महात्मा ज्ञाने सहित भगवान की भक्ति थी, वैसी भक्ति हमारे जीवन में भी आ जाए। लखन तमे हमारी ऊपर एवी दया करशो कि तमारा जेवी भक्ति हमारामां आवे। संसारना कोई भी वाइब्रेशन आवे, जीवन में मळो के जीवन में ढोळाई जाओ, जीवन में राजा बनी जाइए कि जीवन में रंख बनी जाइए। मराया पछी नरक मळे के मोक्ष मळे, उसके साथ कुछ भी मेरा नाता नहीं है। मेरा नाता तो मेरे प्रभु के साथ है। આપણને તો મળે ને તો ધૂન વધારે નાચીને કરતા હોય, ભગવાન ભગવાન ભગવાન, પણ મળેલું ઢોળાઈ જાય તો આપણે જ ભૂંગળું ફૂંકતા હોય। કળિયુગનો સમય આવ્યો, ભગવાને બદલાઈ ગયા છે, કળિયુગનો સમય આવ્યો। આશા પૂરી થાય તો ભગવાનમાં ભગવાનપણું દેખાય, આશા અને સંકલ્પો પૂરા ન થાય તો ભગવાનમાં ભગવાનપણું ન દેખાય। એ તો વંડી ઉપર ઉગેલું ઘાસ કહેવાય। વંડી ઉપર ઘાસ ઉગે ને, એને વરસાદ પડે ને તો હારેલા ઉમેદવારોને બેસવાની જગ્યા, એટલે પેલો તો પલ્લી ગયેલા કાગડા જેવો થઈને બેઠો। લખન જોયા કરે, પાપી શુકન પકવીને આવવું જોઈએ ને। આવ્યો તો એમને નાળિયેર હારે લાવ્યો, પણ પાણી વગરનો લાવ્યો। 5 મિનિટ થઈને ત્યાં બીજો ઉમેદવાર ઉભો છે, એની કરતા અભિમાનથી છલો છલ ભરેલો, પગ મૂકે ને તો પછાડીને મૂકે પાછો। લખન કે ગુરુદેવ ઓલાને કહો ને બેગ ધીરે ધીરે પગ મૂકે, સારું છે અહીંયા આરસ જીડો છે કે નહીં તો ખાડા પાડી દે આવડા। એક પછી એક પગને ઉછાળતા ઉછાળતા એણે બી ધનુષને જાલીને પ્રયાસ કર્યો, એ બી નિષ્ફળ ગયો। એ પણ પેલી લાકડાની ચેર હતી ત્યાં જઈને બેઠો। પેલો ઉમેદવાર કહે છે કે સારું થયું હું એકલો જ બેઠો હતો ને, હવે તું મારી જોડ થઈ। હું જ ક્યારનો માનતા કરતો હતો કે મારી કોઈક જોડ થાય તો હારું। આ 2 જણા બેઠા માથા નીચા કરી। એક પછી એક ઉમેદવારો જેમ જેમ ઊભા થતા ગયા, પરિણામ એનું એ આવતું રહ્યું છે કે ધનુષ તો નહીં પણ એની પ્રપંચાય બી હિંચકતી નથી। એકી સાથે 10,000 ઉમેદવારો ઉભા થયા છે। નિર્ણય કર્યો કે સહિયારી તાકાત કરવી। ધનુષ ભંગ કર્યા પછીથી 10,000નું એક યુદ્ધ થાય અને જે વિજેતા નીવડે એ સીતાનો હાથ સ્વીકારે। આ 10,000 કીડિયારું લાગે એમ લાગ્યું, પણ વાઘેશ્વરી આવીને માથે બેહી ગયેલી, એટલે ધનુષની દોરી બી હિંચકતી નથી। અને સારા રજવાડાઓ જ્યારે નિષ્ફળ ગયા ત્યારે જનક મહારાજ ઉભા થઈ ગયા કે આવી જો મને ખાતરી હોત કે પૃથ્વીના પેટાળ ઉપર ક્ષત્રિય વંશનો યુવાન કોઈ છે નહીં તો આવી પ્રતિજ્ઞા કરત નહીં હો। આજ હું શરમને લીધે માથું ઝુકાવી રહ્યો છું। આજ દુઃખની વાત છે કે પૃથ્વીનું પેટાળ ક્ષત્રિયના બચ્ચા વહીનું બન્યું છે। ત્યાં તો લખન થયા ઉભા। વિશ્વામિત્રજી કહે છે કે લખન બેઠ જા બેઠ જા। લખન કહે છે કે અત્યાર સુધી તમારું માન્યો, આજ હવે તમે મારું માનો। કેસટ બદલો હવે। लखन भैया जनक महाराज नी सामे आवीने कहे छे मिथिलेश्वर मेरी बात सुन लीजिए। जे सभानी अंदर रघुवंशनु एक भी बाळक बैठो होय आवी बोलवानी कोई भी हिम्मत न करी सके। तमारी सामे भगवान श्री रघुनाथ जी विराजे छे।
प्रभु मुझे आदेश दीजिए, कांचे घट जिमीदार होरे, सकहु मूलक मोरे जिमी तोरे, कांचे घट जिमीदार होरे, सकहु मूलक मेरू जिमी तोरे, कांचे घट जिमीदार भोरे, सकहु मूलक मोरे जिमी तोरे, कांचे घट जिमीदार भोरे, सकहु मूलक मेरू जिमी तोरे, सकहु मेरू मूलक जुम तोरे, सकहु मेरू मूलक जिमी तोरे, कांचे घट जिमीदार फोड़े। धनुष की तो क्या बात है, सारा ब्रह्मांडना गोळाने उठावी अवकाशમાં પછાડી અને અવકાશની અંદર બ્રહ્માંડને તોડી નાખો। તવ પ્રતાપ મહિમા ભગવાના, કો બાપુ રોપિનાક પુરાણા, તવ પ્રતાપ મહિમા ભગવાના, કો બાપુ રોપિનાક પુરાણા, તવ પ્રતાપ મહિમા ભગવાના, को बापू रोपिनाक पुराणा, तव प्रताप महिमा भगवाना, को बापू रोपिनाक पुराणा, को बापू रोपिनाक पुराणा, को बापू रोपिनाक पुराणा, तव प्रताप महिमा भगवाना, को बापू रोपिनाक पुराणा। वर्षो जूનું આ ધનુષ એને તોડવામાં 1 મિનિટ વધારે છે। રઘુનાથજી વિશ્વામિત્રજીની સામે જોઈને કહે છે, બાબા કંટ્રોલ કરો, નહીં તો આ બ્રહ્માંડ આખું ઉઠાવશે હમણાં। જનક મહારાજે હાથ જોડ્યા છે, ક્ષમા કરો, દીકરીનો બાપ છું ને એટલે અકળાઈ ગયો છે। લખનવૈયા શાંતિથી બેઠા છે। હવે વિશ્વામિત્રે પ્રભુને આજ્ઞા કરી છે, જે સભામાં આપ બિરાજતા હો એ સભામાં જનક મહારાજાને નીચું જોવાનું બને વ્યાજબી નથી પ્રભુ, ઉઠીએ પ્રભુ। આદેશ મળતાની સાથે અમારે મર્યાદા પુરુષોત્તમ નારાયણ ઉભા થયા છે। ગુરુપદ બંદી સહિતયનું રાગા, સહિતયનું मुनि सिय आय सुमागाय, मुनि आय सुमागाय, गुरुपद वंदे, गुरुपद वंदे साहित्यानुरागाय, गुरुपद ગુરુપદ બંદી ઉભા થઈ વિશ્વામિત્રજીને પગે લાગ્યા છે। સારી સભાને વંદના કરી હવે ભગવાન ધીરે ધીરે કદમને ઉઠાવતા જ્યાં શિવ ધનુષ બિરાજે છે ત્યાં પહોંચ્યા છે। વિશાળકાય શિવ ધનુષને જોઈ પ્રભુને વિચાર થયો કે આની પ્રપંચા ચડાવવા છતાં ધનુષ તૂટી જવાનું, અને ધનુષ તૂટશે તો મારા શિવનું માન તૂટશે। આજ મનોન્મય ભગવાન શિવને યાદ કર્યા છે, હે ચંદ્રમૌલેશ્વર, ધનુષ ભંગ થાય, આપનું માન ભંગ નહીં થાવ, આપ જ આદેશ દીજીએ, આપના આદેશથી હું શિવની ધનુષની પ્રપંચા ચડાવું। ભગવાન શિવનો આદેશ મેળવી જમણા છેડા ઉપર પરમેશ્વરે જે વજન દીધો, સામા ભાગનો છેડો એટલી સ્પીડથી આકાશમાં આવ્યો, એક વિદ્યુત કરંટ થયો, સારી સભા અંજાણી
ઉપરનો છેડો પરમેશ્વરે હાથમાં ઝાલી લીધો. કોઈને બી ખ્યાલ ના આવ્યો છેડો ઝાલ્યો કે. ધનુષની પ્રપંચાને લઈ ઉપરના છેડાને જ્યાં નીચે નમાવા જાય તો તેહી છન રામ મધ્ય ધનુ તોરા મારે ભુવન ધુનિ ઘોર કઠોરા તેહી છન રામ મધ્ય ધનુ તોરા મારે ભુવન ધુનિ ઘોર કઠોરા તેહી છન રામ મધ્ય ધનુ તોરા મારે ભુવન ધુનિ ઘોર કઠોરા તેહી છન રામ મધ્ય ધનુ તોરા મારે ભુવન ધુનિ ઘોર કઠોરા ભરે ભુવન ધુનિ ઘોર કઠોરા ભરે ભુવન ધુનિ ઘોર કઠોરા તેહી છન રામ મધ્ય ધનુ તોરા. પ્રપંચા ચડાવતાની સાથે ધનુષ તૂટી ગયું. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. જય જય રઘુવીર સમાર્થ કી જય. ધનુષ તૂટતાની સાથે જ સીતાજીના હૃદયમાં જે ચિંતા હતી એ ચિંતા તૂટી ગઈ. ધનુષ તૂટતાની સાથે જ ઋષિઓના હૃદયમાં જે ભ્રમ હતો કે રામ પરબ્રહ્મ છે કે દશરથ નંદન છે એ ભ્રમ તૂટી ગયો. ધનુષ તૂટતાની સાથે જ અભિમાની રજવાડાઓનું અભિમાન તૂટી ગયું અને ધનુષ તૂટતાની સાથે જ ભવાની રાવણની પત્ની મંદોદરીનો ચૂડલોય તૂટી ગયો. પરમાનંદ હોવા હવે સીતાજી સખીઓની સાથે મધુર ગીત સુરાવલીની સાથે નીચે આવી પ્રભુના ગળામાં જ્યારે માળા પહેરાવી છે, સારી સભાએ જય જય નાદ કર્યો છે. એ સમયે પરશુરામ આવ્યા છે, પણ પરશુરામને કંઈક હવે તમે આરામ કરો, અમારે સીતારામજીના લગ્નના દર્શન કરવા છે. પરશુરામ અપને સ્થાન પર દૂસરે દિન અયોધ્યામાંથી સારી એવી બરાતને લઈ અવધેશ મહારાજ પોતે પધાર્યા છે અને એ સમયે પરમેશ્વર શ્રી રઘુનાથજીને સરસ અશ્વની ઉપર બિરાજમાન કરી સારી મિથિલાની શોભા છે અને બતાવતા બતાવતા સીતાજીને માંડવે જ્યારે આવે છે ત્યારે સારી સભા નાચી કૂદીને ગાવા લાગી છે. શ્રી રામ જય રામ જય જય રામ 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 રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે મન 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 સીતારામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ
સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધા રમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી બાલકૃષ્ણલાલની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી પવન સુત હનુમાનની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી. વર્ણહુ રઘુવર બિમલ યશ જોદાયક ભલચારી. 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 જોદાયક ભલચારી. જોદાયક ભલચારી. સિયાવર રામચંદ્ર કી જય. સિયાવર રામચંદ્ર કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. પવન સુત હનુમાન કી જય. પવન સુત હનુમાન કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય. શ્રીમદ રામચરિત માનસના બાલકાંડને સમાપ્ત કરી ગોસ્વામીજી અયોધ્યા કાંડમાં પ્રવેશ કરે છે. પરમેશ્વર સીતાજીની સાથે હવે અયોધ્યામાં બિરાજે છે. જગતના માત પિતાને સ્થાને રહેલા પ્રભુ જ્યારે અયોધ્યામાં બિરાજી રહ્યા છે ત્યારે
સારા એ વિશ્વમાં મંગળ મંગળ વર્તાઈ રહ્યું છે. પરમેશ્વરનું નામ જ મંગળ સ્વરૂપ નામ છે. એ શ્યામ હૃદયસ્થો ભગવાન મંગલાય તનૌ હરિ. પરમેશ્વરનું નામ મંગળ છે, પરમેશ્વરનું દર્શન મંગળ છે, પરમેશ્વરના લીલા ચરિત્રનું શ્રવણ મંગળ છે, પરમેશ્વરની સારી એક ક્રિયાઓ મંગળ છે. તો જ્યારથી સીતારામ અયોધ્યામાં પધાર્યા છે તો રામાયણ એમ કહે છે, જબ તે રામ બ્યાહી ઘર આયે, જબ તે રામ બ્યાહી ઘર આયે, જબ તે રામ બ્યાહી ઘર આયે, જબ તે રામ संपत्ति तहाँ छाए, सकल सिद्धि संपत्ति तहाँ छाए, सकल सिद्धि संपत्ति तहाँ छाए, सकल सिद्धि संपत्ति तहाँ छाए, जब ते राम ब्याही घर आए, जब ते राम ब्याही घर आए, जब ते राम ब्याही घर आए. સીતારામજીનું સુમધોર જોડું આજ વિશ્વને દાનમાં મળ્યું છે. અને પ્રભુ જ્યારે અયોધ્યામાં બિરાજે છે તો રામાયણનો એ મત છે, સકલ સિદ્ધિ સંપત્તિ તહાં છાયે. આ જ મત ભાગવતે દોહરાવ્યો. ભગવાન બાલકૃષ્ણ જ્યારે વ્રજમાં પધાર્યા છે તો ભાગવતે પોતાનો મત આપ્યો, તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન. એક જ સરખું લેસન હિન્દુ શાસ્ત્રોમાં જોવા મળે છે. પ્રયોગના ઢાંચા થોડાક જુદા બતાવ્યા છે, પણ દ્રષ્ટિબિંદુ એક જ રહ્યો છે. તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન, હરે નિવાસાત્મ ગુણૈ, હરે નિવાસાત્મ લક્ષ્મી ક્રીડા મભુનૃપ, લક્ષ્મી ક્રીડા મભુનૃપ, હરે નિવાસાત્મ લક્ષ્મી ક્રીડા મભુનૃપ, હરે નિવાસાત્મ લક્ષ્મી ક્રીડા મભુનૃપ. તયારભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન, તયારભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન, હરે નિવાસાત્મ લક્ષ્મી ક્રીડા મભુનૃપ, હરે નિવાસાત્મ લક્ષ્મી ક્રીડા મભુનૃપ, લક્ષ્મી ક્રીડા મભુનૃપ, લક્ષ્મી ક્રીડા મભુનૃપ. તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન. ભાગવતે પણ એ જ લેસન આપ્યું કે ભગવાન જ્યારે ગોકુળમાં પધાર્યા તો તત આરભ્ય ભગવાન કૃષ્ણના પધારવાથી લક્ષ્મી ક્રીડા અભૂત નૃપ. પરીક્ષિત, નંદ મહારાજાનું નાનકડું એવું ગોકુળ લક્ષ્મીજીને રમવાનું ક્રીડાંગણ બની ગયું. તો અયોધ્યા કાંડનું પહેલું લેસન
ઘરમાં ભગવાનનું સ્વરૂપ રાખવું અને ગળામાં ભગવાનની શરણાગતિની કંઠી રાખવી. કાનૂન એમ કહે છે કે વર્ધી તમારે હોદ્દા ઉપર જ્યારે આવો ને ત્યારે ફરજિયાત પહેરવી જ પડે. કાનૂન એમ કહે છે કે જ્યારે તમે તમારો હોદ્દો સ્વીકારો છો ત્યારે વ્યક્તિએ વર્ધીને પહેરવી પડે. કેસ ચલાવવો છે તો ગાઉન પહેરવો જ પડે. यही तो नियम है. तो नियम यही है कि ઘરમાં પરમેશ્વરનું સ્વરૂપ રાખવું જ જોઈએ. ગળામાં ભગવાનની શરણાગતિની કંઠી રાખવી જોઈએ. કપાળમાં એનો ટ્રેડમાર્કનો સિમ્બોલ રાખવો જોઈએ. હિન્દુ સનાતન ધર્મે કાનૂન કર્યો કે સવારે ભગવાનને પૂજા કર્યા પછીથી જે હૂત દ્રવ્યો ચડ્યા હોય એ પ્રસાદીના હૂત દ્રવ્યોથી કપાળમાં તિલક ચાંદલો કરો. વચ્ચેના યુગમાં માગી ખાવા માટેનું લાયસન્સ સિમ્બોલ છે એમ આપણે સમજ્યા અને એ કરતા બંધ થયા. એ માગી ખાવાનું લાયસન્સ નથી, એ ભગતપણાનો સિમ્બોલ નથી. કોઈ પણ વસ્તુ ઉપર મેડ ઇન જાપાન, મેડ ઇન યુએસ લખ્યું હોય તો આંખ મીચીને વસ્તુ આપણે બાય કરી લઈએ છીએ. જ્યારે જીવાત્મા યમપુરીમાં જાય છે ત્યારે યમરાજની આગળ એનો કેસ શરૂ થાય. એટલે યમરાજ પહેલા એ સવાલ કરે કે આ જીવ કોનો છે. એટલે પહેલા યમદૂતો એના સિમ્બોલ ઉપરથી નક્કી કરીને એમ કે 101 101 નંબર આના કપાળમાં છે, જુઓ રજિસ્ટરમાં. તો ખ્યાલ આવે કે આ સ્વામિનારાયણ ભગવાનનો સિમ્બોલ છે, તો કે એને જવા દો અક્ષરધામ. કોઈ બીજો જીવ આવ્યો, પૂછ્યું કે આ જીવ કોનો છે, તો 111 111 નંબર છે આના કપાળમાં. આ વૈષ્ણવી છે, ભગવાન કૃષ્ણનો ભક્ત, જવા દો ગોલોકધામમાં, કૃષ્ણ એનો કેસ ચલાવે છે. ખાલી ઊભી લીટી છે તો આ માતાજીનો સિમ્બોલ છે, જવા દો કૈલાસમાં. ખાલી ઝીણી જ ચંદનની બિંદી છે તો કે મહાવીર સ્વામીનો છે, જવા દો નિર્વાણ સ્થાનમાં. આ જીવના કપાળમાં કોઈ પણ સિમ્બોલ નથી તો નો એડ્રેસ પાર્સલ, જવા દો ગોડાઉનમાં, ખાઈ જાઓ. હિન્દુ સનાતન ધર્મે પુરુષોને બહેનોને એક ભલામણ કરી હતી. પુરુષ કપાળમાં હૂત દ્રવ્યોનું ચિહ્ન કરે અને બહેનો છે એ સૌભાગ્યનું ચિહ્ન કરે. સૌભાગ્યના ચિહ્ન ઉપરથી ખ્યાલ આવે કે આ બહેન કોઈ પુરુષને પરણેલી છે. પુરુષને કપાળમાં સિમ્બોલ હોય એનાથી ખ્યાલ આવે કે પુરુષની માથે ઈશ્વર નામે કોઈ પતિ છે. બહેનોએ એનો સિમ્બોલ રાખ્યો. કંકુનો ન ગમ્યો તો મેચિંગ કરવા હાટું થઈને પ્લાસ્ટિકના કર્યા. જે કલરની હાડી હોય એ કલરનો કપાળમાં ચડ્યો, પણ રાખ્યો ખરો. આપણે હાઈવે હાવ કરી દીધો ક્લીન. અમદાવાદ તો બોમ્બે કાંઈ નડે જ નહીં એમ, ચોટલીએ કાઢી. હા, હિન્દુ સંસ્કૃતિના નિયમો છે. હિન્દુ સંસ્કૃતિના નિયમો છે. આપણા પૂર્વજોએ આ નિયમો જે કર્યા છે એ બહુ સમજી વિચારીને કર્યા છે. માટે બની શકે તો ઘરમાં ભગવાનનું સ્થાન અને આપણા શરીરમાં ભગવાનનું સ્થાન હોવું જોઈએ. જો હશે તો ઘર હેપીનેસ બનશે. જો શરીર ભગવાનને આધીન હશે
તો જીવનમાં કોઈ તકલીફ ઊભી નહીં થાય. યાજ્ઞવલ્ક્યજી બોલે છે, ભરદ્વાજ સીતારામ અયોધ્યામાં આવ્યા. તો તમે તરત સવાલ કરશો કે સીતારામ અયોધ્યામાં આવ્યા અને એ ત્યાંથી જો સુખ મળતું હોય તો દશરથજીનું કેમ ઢોળાઈ ગયું? સીતારામ તો ત્યાં બિરાજે છે, અને સીતારામ બિરાજતા હોય તો દશરથજી સુખી હોવા જોઈએ ને. સીતારામ ત્યાં બિરાજે છે તો દશરથજીને રડવાના દિવસો કહેવાય. સીતારામ ત્યાં બિરાજતા હતા તો દશરથજીને અકાળે શરીર છોડવાનો સમય કેમ પ્રાપ્ત થઈ ગયો? સીતારામ ત્યાં બિરાજતા હતા તો કૌશલ્યાજીને વ્હાઈટ સાડી પહેરવાનો દિવસ જ કેમ આવ્યો? આપણે તો ભગવાનની મૂર્તિ ઘરમાં રાખીએ અને શાસ્ત્રો કહે છે કે તમે સુખી થાઓ. પણ રામાયણનો મત એવો દેખાય છે કે આ તો મનુષ્ય શરીરે મૂર્તિમાન સીતારામ બિરાજે છે, અને મૂર્તિ શરીરે નહીં, મૂર્ત મંત શરીરે જો સીતારામ બિરાજતા હોય તો કૌશલ્યાજીને સફેદ સાડી પહેરવાનો દિવસ કેમ આવ્યો? અને જો આવે તો સીતારામને ઘરમાં રાખવાથી કોઈ ફાયદો નથી, આવો એનો સ્પષ્ટ અર્થ નીકળાય. બે તમને ક્રોસ દેખાશે આ કથામાં. અયોધ્યા કાંડની કથાના મિનિંગો થોડા ગહન છે. આપણે જે રીતે સમજ્યા છીએ એ તો બહુ સીધી સાદી કથા સમજ્યા છીએ. એની પાછળના હાર્દો શું છે એ થોડાક અયોધ્યા કાંડના કઠિન છે. છતાંય પણ એને સમજવા માટે મેં પૂરતો પ્રયાસ કર્યો છે, અને હું જે એંગલથી એને જોઈ શક્યો છું એ હું તમને બતાવીશ. તો પહેલી ચોપાઈ એમ કહે છે, જબતે રામ બ્યાહી ઘરાયે. ભગવાન સીતારામ જ્યારે અયોધ્યામાં પધાર્યા, માંડવીની સાથે ભરતલાલ પધાર્યા છે, ઉર્મિલાજીની સાથે લખન ભૈયા છે, અને શ્રુત કીર્તિની સાથે શત્રુઘ્નજી છે. એક જ માંડવામાં સાથે લગ્ન થયા છે. આ ચારેય બહેનો થાય છે. સીતાજી સૌથી મોટા છે. ત્યાર પછી સેકન્ડ નંબરમાં કુશધ્વજ મહારાજના દીકરી એટલે સીતાજીના કાકાના દીકરી માંડવીજી થાય છે. થર્ડ નંબરમાં સીતાજીના નાના બહેન ઉર્મિલાજી થાય છે, અને ચોથા ક્રમમાં કાકાના બીજા દીકરી શ્રુત કીર્તિજી થાય છે. આ ચારેય બહેનો છે. તો જ્યારે આ મધુર જોડાઓ અયોધ્યામાં આવ્યા, રામાયણનું હૃદય નાચી ઉઠ્યું, એટલે ચોપાઈ લખી નાખી, જબતે રામ બ્યાહી ઘર આયે, સકલ સિદ્ધિ સંપત્તિ તહાં છાયે. પણ સફેદ સાડી પહેરવાનો વારો કેમ આવ્યો? દશરથજીના જીવનમાં રડી રડીને થાકી જવાનો સમય કેમ આવ્યો? ક્યાં ભગવાન રઘુનાથજી, ક્યાં ભરત? 4 પુત્રો હોવા છતાંય પણ આજ એકની પણ હાજરી નથી. અને કદાચ રામાયણ એમ બચાવ કરે કે શ્રવણના શ્રાપનું આ પરિણામ હતું, તો મારે તમને એ પૂછવું કે આટલા વર્ષો સુધી રઘુનાથજીના નામનો જેણે જપ કર્યો હોય, આટલા વર્ષો સુધી જેણે સીતારામનું દર્શન કર્યું હોય, આટલા વર્ષો સુધી સીતારામનો પ્રસાદ જેણે આરોગ્યો હોય, અને એની માથેથી જો શ્રાપ નાશ ન પામતો હોય, તો પછી ભજન કરવાનો અર્થ શું થાય? કરેલા કર્મ જો ભોગવવા જ પડતા હોય, જે કરેલા છે એ ભોગવવા જ જો પડતા હોય, તો માળા કરવાનો મિનિંગ શું થયો? તો પછી તો મંદિરે જવાનો શું અર્થ છે? સવારમાં 4 વાગે હું કરવા જાગું? નસકોરા ન બોલાવ્યા કરીએ. ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધા પછી પણ થર્ડ ક્લાસમાં જ જો બેસવાનું હોય, તો કોણ મૂર્ખ હોય કે ફર્સ્ટ ક્લાસના પૈસા બગાડે?
કરેલા કર્મો જો ભોગવવાના હોય, દશરથજીનું શ્રવણવધનું કર્મ છે એને જો ભોગવવાનું જ હતું, તો ધર્માચરણ એનો શું અર્થ છે? બુદ્ધિ તમારી અયોધ્યા કાંડમાં કામ નહીં કરે. એટલે જ કહું છું કે અયોધ્યા કાંડના મિનિંગો બહુ કઠિન છે. રઘુવંશી વચન આપવામાં માને છે, એટલું રઘુવંશ વચન પાળવામાં કેમ નથી માનતો? કૈકેયીને જ્યારે વચન આપવા હતા તેથી દશરથ મહારાજ એક વેંત ફૂલાઈને વચન આપતા હતા, અને વચન પાળવાનો સમય જ્યારે આવ્યો ત્યારે તો રડવા બેઠા. વચન પાળવાના સમયમાં આપવાનો જેટલો આનંદ હતો એની કરતા દોઢો આનંદ હોવો જોઈએ કે ઈશ્વરે મને મોકો આપ્યો કે મારા આપેલા વચનને આજે હું પાળી બતાવીશ. તો વચન આપવામાં કેટલો આનંદ હતો. એમ કહેવાય છે કે શુંભની સાથે જ્યારે દેવોને યુદ્ધ થયું, દેવોથી જ્યારે દૈત પરાસ્ત ન થયો, ત્યારે દેવોએ રઘુવંશની માગણી કરી, દશરથ મહારાજાની માગણી કરી કે આપ જો પધારો અને અમારું સરસેનાપતિ પદ તમે જો સંભાળો તો વિજય થાય, નહીં તો આ દૈતના મોઢામાં દેવો બધાય હોમાઈ જશે. અને એ જમાનામાં દૈત ભયંકર તાકાત ધરાવતો હતો. મહારાજ તૈયાર થયા, યુવાન અવસ્થા હતી. કૈકેયીને સમાચાર મળ્યા કે મહારાજ યુદ્ધને મોખરે જાય છે. આજ કૈકેયી બહુ ડાયા રાણી દેખાય છે. કૌશલ્યાજીને રઘુનાથજીમાં જેટલો પ્રેમ છે એની કરતા કૈકેયીને વધારે પ્રેમ છે. પ્રાણથી અધિક પ્રિય રામ મોહી. કૈકેયીની ચોપાઈઓ તો વાંચો. આ બુદ્ધિશાળી મહારાણી મહારાજને કહે છે, પ્રભુ શું યુદ્ધનું આમંત્રણ સ્વીકાર્યો? તો હા દેવી, રઘુવંશનો એક નિયમ છે કે યુદ્ધ માટેનું કોઈ આમંત્રણ જો આપે, કોઈ સહાય જો માગે તો એ સહાય પૂરી પાડવી એ રઘુવંશનો નિયમ છે. તો દેવોએ જ્યારે સહાય માગી છે, इसलिए હું યુદ્ધે જવા માટે તૈયાર થાઉં છું. હો મહારાજ, પણ એક મારી વિનંતી, આજ સારથી તરીકે હું હારે આવીશ. મહારાજ જાણે છે કે કૈકેયી મારા જેટલી જ બાણાવળી છે, રથ ચલાવવામાં એટલી જ પાવરધી છે. શાયદ વર્ષો સુધી રથ ચલાવનારો સારથી થાપ ખાય, કૈકેયી કોઈ દી થાપ ન ખાય. આટલી રથ ચલાવવામાં બી કુશળ છે, બાણ ચલાવવામાં કુશળ, રથ ચલાવવામાં કુશળ, યોગ્ય ટાઈમે યોગ્ય જજમેન્ટ લેવામાં કુશળ છે. એટલે મહારાજા કહે છે કે આનંદ કી બાત, તથો વિજય અવશ્ય ઇન્દ્રને હું અપાવીશ. અને યુદ્ધ ચાલુ થયું. સામે રહેલો દૈત પણ વિકરાળ હતો. કહેવાય છે કે શુંભ બગાસું જ્યારે ખાતો તો એ બગાસાની હવા જ એટલી જોશથી નીકળતી કે સામે કોઈ પહાડ હોય ને તો પહાડના પથ્થરો તૂટી જતા. આ દૈત બહાર નીકળે તો ભગવાન શિવ ગભરાય, સત્યલોકમાં બ્રહ્મદેવ ગભરાતા. આટલો શક્તિશાળી આ પુરુષ હતો. એક મુકાબલો ચાલુ થયો. દશરથજીની પીછે 33 કરોડ દેવ, અને મોરચો જ્યારે શરૂ થયો, કૈકેયીએ ઘોડાની લગામો હાથમાં લીધેલી. એણે બખ્તર પહેરેલા, માથા પર લોખંડનો ટોપો પહેરેલો, જે બેન્ડવાળા ભાગ છે શરીરના ત્યાં લોઢાના બખ્તરો બાંધેલા. બંનેનો બરાબર જ્યારે મુકાબલો જામ્યો, ઓલા શુંભનું બળ વધ્યું, મહારાજનું બળ ઘટ્યું. કૈકેયીને લાગ્યું કે શાયદ વિજય તો હાથમાં ન આવે પણ મહારાજ બી હાથમાંથી જાય. રથ ચલાવતા કૈકેયી વારંવાર મહારાજને પ્રોત્સાહિત કર્યા કરે, આ બાણ ચલાવો, આ બાણ ચલાવો. પેલા દૈત્ય વિચાર કર્યો કે આ લેડીઝ તાકાતવાન છે, રથ જો તોડી નાખું
તો જ વિજય મેળવી શકાશે. એટલે એવું એક બાણ ચડાવ્યું કે જે બાણ પેલા રથનું જે વ્હીલ હતું એની અંદર જે લોખંડની ધરી હોય ધરી તોડી નાખી. ધરી તૂટી એટલે વ્હીલ બહાર નીકળે. તરત વ્હીલ બહાર નીકળે તો રથ આગળ હાલે જ નહીં. રથ ન હાલે તો મહારાજ પરાજયને ઓઢી લે. એક જ સેકન્ડમાં હજી પેલા એ બાણ ચડાવ્યું છે, એ બાણ ચડાવે એટલે તરત કઈ અનુમાન લગાવી લીધું કે આ બાણ મહારાજ ઉપર આ નહીં છોડે, આ રથની ધરી તોડવા માટે છોડશે. પેલાને બાણ છોડવું, કઈ ઘોડાની લગામ એક હાથમાં લઈ અને સહેજ રથથી નીચે નમી ત્યાં પેલું બાણ ધરીને વાગ્યું, ધરી તૂટી. વ્હીલ બહાર નીકળે પહેલા વ્હીલના હોલમાં પોતાનો હાથ નાખી લોખંડની ધરી ઝાલી લીધી. એટલી તાકાતથી ઝાલી કે વેલ્ડિંગ જેમ કર્યું હોય એમ ધરી હતી ને હાથ એનું વેલ્ડિંગ થયો અને કાંડા ઉપર પેલું રથનું પૈડું ફરવા માંડ્યું અને એક હાથથી ઘોડાઓને ચલાવ્યા. અને એ ટાઈમે મહારાજને કહે છે કે મહારાજ હવે અર્ધા ચંદ્રાકાર બાણ લગાવીએ. અને એ વખતે રઘુને યાદ કરી અને અડધા ચંદ્રાકાર જે બાણ ચલાવ્યું, જેનાથી દૈત પૃથ્વી પર ઢળી પડ્યો. દેવો જ્યારે વિજયની નોબત વગાડવા માંડ્યા છે ત્યારે મહારાજ દશરથ ધનુષને કઈકઈની સામે મૂકીને હાથ ઊંચો કરીને કહે છે કે આજે મને વિજય અપાયો છે એટલી વાત નથી, આજ વિજય અપાયો અને કઈ આજ મને જીવત દાન આપ્યું. જો તું ન હોત તો આજ વિજય ન હોત અને દશરથ ન હોત. તો વિજય અપાયો, મારો પ્રાણ બચાયો, इसलिए 2 वरदान मांग लीजिए. કઈ હાથ જોડીને કહે છે મહારાજ આપના 2 હાથ જો મારી માથે હોય તો જીવનમાં કઈ ખામી હોય જે ખામીને પૂરવા માટે હું વચન માંગુ. નહીં કઈ મારી પ્રસન્નતાની ખાતર માગે તો માગે તો મને આનંદ થાય. કઈ કહે છે મહારાજ જો ન માગું તો મારા અભિમાનનું દર્શન થાય. હું ન માગું તો જગતને એમ લાગશે કે કઈમાં અભિમાન છે. પતિ આપે પત્નીએ સ્વીકારવું અને એ સ્વીકારવામાં પતિને આનંદ હોય છે. બચ્ચું આપણી પાસે માગે એનો આપણને આનંદ હોય છે. તો કઈ કહે છે કે જો ન સ્વીકારો તો આપનું અપમાન થાય છે. इसलिए આપના વચન બે સ્વીકારી લઉં છું, પણ જે દિવસે જરૂર પડશે ને તે દિવસે હું એનો ઉપયોગ કરીશ. અત્યારે તમારી પાસે થાપણ રૂપે રાખો. આ વાતને તો વર્ષો વહી ગયા હતા. હવે જ્યારે વચન માગ્યું તો આપવાના ટાઈમમાં જે આગ્રહ હતો, આપવાના ટાઈમમાં જે આનંદ હતો, એવો જ આનંદ વચન પાળવાના ટાઈમમાં હોવો છે. તો મહારાજા કહે છે તે અજુગતું માગ્યું, તે અજુગતું માગ્યું. માગનારને મારનાર હું જુગતું માગે? માગનાર અને મારનાર એ તમારી ઈચ્છા પ્રમાણે માગે. ધોકો લઈને કોઈ ફરી વળ્યો હોય તો હું એમ પૂછે પેલા તને વાહમ મારો કે માથામાં મારો? તને ક્યાં ગમશે આ ધોકો મારો? અને ફાળો કરવા જે નીકળ્યા હોય એ ઓલાને પૂછે પેલા કેટલા તારા લખવું હોય? એ તો 10,000 પેલા ચાલુ કરે. એ 10,000 માંથી 7.5 આવે ને 7.5 માંથી 5 ચોકઠું ફીટ કરી દે. તો માગનાર અને મારનાર આ બંનેમાં વિવેક હોતો જ નથી. તો મહારાજ પોતે રડી રહ્યા હતા. મહાભારતની અંદર જો બલિની કથા આવે, ભાગવતજીમાં બલિની કથા આવે, 3 પગલા પૃથ્વીનો સંકલ્પ જ્યારે થયો, સંકલ્પ માટે પાણી જ્યારે હાથમાં વામનજીને આપવાની તૈયારી થઈ તો શુક્રાચાર્ય ઊભા થઈને એમ કહે છે
કે ક્રમતામ ગામ પદૈક્યેન દ્વિતીયેન દિવમ ભવ. ક્રમતામ ગામ પદૈક્યેન દ્વિતીયેન દિવમ વિભવ. ખમચકાયેન મહતા ખમચકાયેન મહતા તાતિયસ્ય કુતો ગતે. તાતિયસ્ય કુતો ગતે. ખમચકાય